કોઈએ સુંદર વાક્ય કીધું છે, માણસ સાંભળે છે મનભર અને સાંભળ્યા પછી ઉપદેશ આપે છે ટનભર અને ખુદ ગ્રહણ કરે છે કણભર. જય શ્રી રામ. હું ભરત પટેલ, તમારો મિત્ર. ફરી એક નાનકડી વાત છે એક રાજ્યની. એક રાજ્યમાં ખૂબ મોટો ઉત્સવ ચાલી રહ્યો હતો અને એક ગરીબ વ્યક્તિ એ રાજધાનીમાં આવ્યો. એને જોયું કે ઢોલ નગારા વાગી રહ્યા છે અને ખૂબ મોટો ઉત્સવ છે, પણ આ શેનો ઉત્સવ છે? તો એને એક ત્યાંના ભાઈને પૂછ્યું કે આ બધું શું ચાલી રહ્યું છે કે. ત્યારે ભાઈએ કીધું કે અહીં રાજા બનવાનો ઉત્સવ ચાલી રહ્યો છે કે અહીં કને થોડી વાર પછી એક હાથી આવશે, ખાસ હાથી, જે શાહી હાથી છે કે રાજ્યનો, એ આવશે. એની સૂંઢમાં એક મસ્ત મજાની ફૂલની માળા હશે કે, અને કે આપણે બધામાંથી કોઈ એક વ્યક્તિને કે માળા પહેરાવશે ને, અને જે વ્યક્તિને પહેરાવે ને એ રાજ્ય બનશે કે આ રાજ્યનો કે આ રાજધાનીનો કે આગળના 5 વર્ષ માટે કે. આ ગરીબ વ્યક્તિ હતો ને, એને પણ થયું કે લેને હું પણ લાઈનમાં ઊભો રહી જાઉં કે શું ખબર આજે મારો દિવસ છે કે બહુ સારો હોય કે. જો ને કે ફરતા ફરતા રાજ્યમાં પણ હું આવી ગયો છું કે વગર કામે કે આ બધી પરમેશ્વરની કૃપા છે કે ને કે હું આ રાજ્યમાં ક્યારે આવું કે એમ વિચારી અને એ પણ લાઈનમાં ઊભો રહી ગયો. થોડી વારમાં તો ઢોલ નગારા વાગતા વાગતા ત્યાંથી નજીક આવી ગયા. અને પરમેશ્વરની શું કૃપા હશે આજની, તે ફૂલનો હાર છે ને આ ગરીબ વ્યક્તિને પહેરાવ્યો હાથીએ. અને તો હાહાકાર મચી ગયો. આમ જોર ને શોરથી આમ જયકાર થવા માંડ્યો કે આ ભાઈ રાજા થઈ ગયા, કે આપણને આગળના 5 વર્ષ માટેના રાજા મળી ગયા. થોડી વાર થઈને તે રાજપુરોહિત આવ્યા અને આ ભાઈને તિલક કર્યું અને રાજમહેલમાં લઈ ગયા એ ગરીબ વ્યક્તિને, અને કીધું કે તમે આગળના 5 વર્ષના રાજા બની ગયા છો કે, પણ એ કે એક શરત છે કે. આ ગરીબ વ્યક્તિ કીધું શરત છે કે, બોલો શું શરત છે કે. તો કે તમે હવે 5 વર્ષ રાજ કરી શકશો કે, પણ 5 વર્ષ પછી જ્યારે વિદાયનો સમય આવશે ને ત્યારે તમે આ રાજ્યમાં કે રાજધાનીમાં રહી નહીં શકો કે. તમારે અહીંયાથી દૂર એક આગળ આપણે ગામનો છેવાડો છે ને રાજધાનીનો, ત્યાં એક મોટું તળાવ છે કે એમાં મગરમચ્છ ને ઘડિયાળ ને એવા વન્ય પ્રાણીઓ છે, જળચર પ્રાણીઓ એમાં છે કે એ પસાર કરી અને તમારે નદીની પાર જવાનું છે કે, જ્યાં એક નાનકડું ગામ છે ને, ખૂબ સુંદર ગામ છે, ત્યાં કને તમે આરામથી રહી શકશો કે, પણ એના પહેલાં તમારે નદી પાર કરવી પડશે કે. ઘણા બધા આવ્યા કે તમારી જેમ, પણ કોક પાર કરી ગયું અને કોક તો ત્યાં મગરમચ્છ એને શિકાર કરી ગયું છે કે જીવિત પણ નથી રહ્યા કે. ત્યારે આના પાસે બીજું ખોવાનું હતું નહીં કાંઈ, કારણ કે પોતે એકદમ ગરીબ હતો. એને તો એમ હતું કે મારો આ સુવર્ણકાળ થઈ ગયો છે, કારણ કે રાજા બની ગયો છે તો સ્વર્ણકાળ જ કહેવાય કે કાંઈ મારો વાંધો નહીં, 5 વર્ષ રાજા થઈશ ને એ કે હું. તો કે હા, તમે 5 વર્ષ માટે રાજા તમે થઈ શકશો એ કે એમ. તો પછી જોઈ જશે એ કે. અને એને પોતાની 5 વર્ષમાં એટલી નિષ્ઠાથી કામ કર્યું, બધાનો ચાહક બની ગયા એ રહી, બધામાં લોકપ્રિયતા પામી એને. ને રાજાએ એટલું સુંદર કામ કર્યું, આખા રાજ્યમાં આખા નગરમાં જે પણ કહેવા છે સુખ સુવિધાઓ અને સગવડો આપી, અને પોતે બીજાના માટે એકદમ કહેવાય છે ને એકદમ પ્યારા રાજા બની ગયા કે બધાની ચાહના મેળવી એમને. પણ ક્યારે 5 વર્ષ નીકળી ગયા ને કાંઈ ખબર જ ના પડી. અને આખરે એ દિવસ આવી ગયો જ્યાં એ રાજાની વિદાય થવાની હતી. રામ, તો વિદાય થવાની હતી ને, બધાના આંખમાંથી આંસુ આવી ગયા હતા કે આવો સુંદર રાજા, આવો શ્રેષ્ઠ રાજા આપણને છોડીને નદી પાર કરવા જઈ રહ્યો છે. બધા એને છોડવા માટે નદીના કિનારે પહોંચી ગયો. બધાને એમ હતું કે રાજાનું શું થશે, આવા શ્રેષ્ઠ રાજા આપણને ક્યારે મળશે, અને રાજા આ પાર કેવી રીતના કરશે, આ નદી પાર કેવી રીતના કરશે, અને મગરથી કેવી રીતના બચશે. બધા વચ્ચે ચિંતા હતી કે રાજાનું શું થશે. પણ રાજાને જ્યાં સુધી મૂકવા ગયા ને નદીના કિનારે, તે રાજાએ પાછા વળી અને બધાને
પ્રણામ કરીને કીધું કે આપ સૌનો આભાર, કારણ કે મને જે સ્વર્ણમાં મળ્યા હતા ને 5 વર્ષ મેં તમારી ખૂબ સારી સેવા કરી અને હવે હું પણ આરામથી રહી શકીશ. કે બધાને ચોંકી ગયા કે આ તરાવ પાર કેવી રીતના કરે છે રહ્યો. પણ રાજાએ આ 5 વર્ષમાં છે ને એવું પણ એના માટે એક સુંદર કામ કર્યું હતું કે એને એક આ નદીથી બીજા ગામ જવા માટે એક સુંદર લાકડાનો પુલ તૈયાર કર્યો હતો. એ રાજા લાકડાના પુલ ઉપર થઈને એ સામેના ગામ ચાલ્યા ગયા. પ્રજા ખુશ થઈ ગઈ કે રાજા બચી ગયા. આ વાત એક રાજા નદી નથી, આ વાત મારી અને તમારી છે. હરિયા આપણને પરમાત્માએ આ મનુષ્ય જન્મ આપ્યો છે. આપણને આ મનુષ્ય જન્મ આપી અને આ ભવસાગરને પાર કરવા માટે થઈને આપણે ક્યારે પુલ બાંધશું? આપણે કેવો પુલ બાંધશું? તો કે આપણે પણ સુંદર કામ, શ્રેષ્ઠ કામ, કોઈના માટે સારું કામ, પરહિતનું કામ અને કોકની દુઆઓ, હે રામ, કોકની પ્રાર્થનાઓ, એવું કામ કરી કે આપણને મળતી રહે, તો આપણે આ ભવસાગરનો બેડો છે ને પાર કરી શકશું. પ્રભુએ આપણને આ જન્મ મનુષ્ય જન્મ આપ્યો છે ને તો વારંવાર નથી આપતા. આ એક જ વાર મળે છે અને આ બહુ અમૂલ્ય છે. આ તો બસ આપણે પણ એ પ્રાર્થના રૂપી કંઈક સારા કરવાની ભાવનાથી આપણે સુંદર કામ કરીએ, આપણે શ્રેષ્ઠ કામ કરીએ કે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે ને તો એને વેડફવો નથી. આપણે એને સુંદર અને સારી રીતે આ ભવસાગરને પાર કરવાની કોશિશ કરીએ કે પ્રભુ નામથી, સારા સુંદર કામથી અને બસ કોઈના દિલમાં છાપથી, તો પ્રભુ છે ને ઓટોમેટિક આપણને ભવસાગર પાર કરાવશે. બસ આપણે આપણા શ્રેષ્ઠ પ્રયાસ કરશું ને તો બાકી તો બધું પ્રભુ જાણે છે કે કોને કેવું કામ કર્યું છે અને કેવો એને કયા ભાવમાં એને મૂકવું. તો આપણે પણ એવું સુંદર કામ કરીએ કે જે કહેવાય છે ને કે નરકમાં આપણે ન જવું પડે અને સુંદર કામ થકી પ્રભુના ચરણોમાં આપણને સ્થાન મળે. તો હું અને તમે એક આજથી એવો નિયમ લઈએ કે બસ શક્ય હોય ત્યાં સુધી ખરાબ કામ, ખોટું કામ નહીં જ કરું. અને છતાં થતું હોય તો પ્રભુને પ્રાર્થના કરીએ કે હવે આ ખરાબ કામ ને ખોટું કામ પ્રભુ તમે મને વાળજો, કે બસ હું મારાથી ન જ થયા રહેવા. કારણ કે આપણી કંઈ તાકાત નથી કે આપણે ખરાબ કામ રોકી શકીએ. હા, ધારી તો રોકી શકીએ, છતાં પણ આપણે પ્રભુમાંથી મૂકીએ. કારણ કે પ્રભુ છે ને સર્વ સમર્થ છે, એ ધારે તે કરી શકે છે. અને આપણે બસ એના બાળક થઈને આપણે પ્રાર્થના કરશું ને તો ચોક્કસ આપણી પ્રાર્થના પ્રભુ સાંભળશે. તો બસ આ વાત તમને ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો. જય શ્રી રામ, હર હર મહાદેવ.